નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. કાયદો આ શબ્દ સાંભળતા જ ક્યારેક કંટાળો આવે ખરું ને? ભારતના બંધારણ જેવા ગહન વિષયો ઘણીવાર બહુ જટિલ લાગતા હોય છે. પણ જરા વિચારો, શું થશે જો આપણે આ જ જટિલ કાયદાઓને આપણા સૌના માનીતા અને મનોરંજક પડોશના દૃષ્ટિકોણથી જોઈએ? હા, આપણે વાત કરી રહ્યા છીએ ગોકુળધામ સોસાયટીની. કાયદો અને કોમેડીનું આ મિશ્રણ આજના વિષયને હંમેશા માટે તમારા મગજમાં ફિટ કરી દેશે. કલ્પના કરો, ગોકુળધામ સોસાયટીનો મેઇન ગેટ છે અને આપણા સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે હાથમાં એક મોટું જાડું રજિસ્ટર લઈને એકદમ કડક મુદ્રામાં ઊભા છે. ગેટ પરથી આવતા જતા દરેકને રોકવામાં આવી રહ્યા છે. કેમ? ભાઈ, ગોકુળધામનો સાચો સભ્ય કોણ છે એ આજે નક્કી કરવાનું છે. હવે આ માત્ર એક કોમેડી સીન નથી, પણ ખરેખર આ એક બહુ મોટા કાયદાને સમજવાની માસ્ટરકી છે. તો ચાલો આ કન્સેપ્ટમાં ઊંડા ઉતરીએ. આ અનોખી પદ્ધતિ આપણી સમક્ષ ગુજરાતી વાતો ચેનલ અને આપણા ગાઈડ સરકારી સાહેબ લઈને આવ્યા છે. જુઓ, જેમ ગોકુળધામમાં મુશ્કેલીના સમયે તારક મહેતા સાહેબ રસ્તો બતાવે છે ને, બસ એમ જ સરકારી સાહેબ આપણને બંધારણની આ અટપટી સફરમાં આગળ દોરશે. અને અહીં જ જેઠાલાલે એક જબરદસ્ત વાત પકડી લીધી છે. ભીડેની આ કડકાઈ અને પેલું રજિસ્ટર એ બીજું કાંઈ નહીં પણ આપણા દેશના બંધારણના કામ કરવાની રીત છે. બિલકુલ આ જ રીતે આપણું ભારતીય બંધારણ, તેનો ભાગ 2 એટલે કે નાગરિકત્વ, જે આર્ટિકલ 5 થી 11 સુધી વિસ્તરેલું છે, તે નક્કી કરે છે કે આ દેશનો અસલી નાગરિક કોણ છે. ભીડેના નિયમો એટલે જ બંધારણના આર્ટિકલ્સ છે ને, એકદમ સિમ્પલ. તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની, મૂળ રહેવાસીઓ અને નવા આવનારા લોકો, એટલે કે આર્ટિકલ 5 અને 6. અહીં ભીડે એકદમ સ્પષ્ટ કહે છે કે જે લોકો પહેલેથી જ ગોકુળધામમાં રહે છે એ તો આપણા સભ્ય છે જ. કોણ? અરે, આપણા જેઠાલાલ. અને બસ આ જ છે આપણી પહેલી શોર્ટકટ ટ્રીક. જેઠાલાલ એટલે જૂના સભ્ય. આ સીધું જ આર્ટિકલ 5 સાથે જોડાય છે, જેમાં 1950માં બંધારણ અમલમાં આવ્યું ત્યારે ભારતમાં રહેતા મૂળ રહેવાસીઓને નાગરિકત્વ આપવામાં આવ્યું. હવે વાર્તામાં આવે છે એક નવો વળાંક. કોઈ બહારથી ગોકુળધામનો સભ્ય બનવા માંગે તો? ધારો કે કોઈ પાકિસ્તાનથી નવો માણસ આવ્યો છે. મહેતા સાહેબ અહીં સમજાવે છે કે જો ભાઈ નિયમ પ્રમાણે આવ્યા છો તો ચોક્કસ સભ્ય બની શકો. આ છે આર્ટિકલ 6. ટ્રીક યાદ રાખજો, બહારથી આવ્યો એટલે આર્ટિકલ 6. અને હા, આ કાંઈ એવી રીતે નથી કે ગમે ત્યારે આવી ગયા. કોઈ જૂની ક્લબમાં ટ્રાન્સફર લેવા જેવી પ્રક્રિયા છે આ. દેશમાં કોઈ અંધાધૂંધી ન થાય ને, એટલે સરકારે જુલાઈ 1948ની એક કટ ઓફ ડેટ નક્કી કરી હતી. એટલે કે નવા આવેલા લોકો પાસે યોગ્ય પરમિટ હોવી જોઈએ, તો જ તેઓ કાયદેસર રીતે ભારતના નાગરિક બની શકે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. પરત ફરેલા લોકો અને એનઆરઆઈ વિશેના નિયમો, એટલે કે આર્ટિકલ 7 અને 8. અહીં સૌથી મજેદાર ઉદાહરણ આપણા પત્રકાર પોપટલાલનું છે. પોપટલાલ ગોકુળધામ છોડીને ગયા અને પછી પાછા આવ્યા, પણ ભીડે તેમને તરત સભ્ય નથી બનાવતા. તેમને પણ નિયમો પાળવા પડે. આ છે આપણો આર્ટિકલ 7. જે લોકો ભાગલા વખતે ડરના માર્યા પાકિસ્તાન ગયા પણ પછી રીસેટલમેન્ટ પરમિટ લઈને ભારત પાછા ફર્યા, તેમના માટે આ કાયદો છે. શોર્ટકટ ટ્રીક એકદમ સરળ છે. પાકિસ્તાન ગયા અને પાછા આવ્યા. ત્યાં જ ડૉક્ટર હાથીને એક સવાલ થાય છે. લંડનમાં રહેતા તેમના કાકાના સભ્યપદનું શું? અહીંથી એનઆરઆઈસ એટલે કે બિન નિવાસી ભારતીયોની વાત આવે છે. મહેતા સાહેબ સ્પષ્ટ કરે છે કે જો તેઓ ભારતીય મૂળના હોય અને નિયમ મુજબ નોંધણી કરાવે તો એ પણ નાગરિક બની શકે છે. આ થયો આર્ટિકલ 8. આપણી ટ્રીક શું બની? વિદેશમાં રહેતો. ચાલો હવે જોઈએ વિભાગ 3, વફાદારી, સાતત્ય અને સત્તા. આ છે સૌથી કડક નિયમો, આર્ટિકલ 9, 10 અને 11. હવે ટપુની વાત તો નિરાળી જ હોય ને. ટપુ ડિમાન્ડ કરે છે કે મારે તો 2 સોસાયટીનું સભ્ય બનવું છે, પણ બાપુજી તરત કડક અવાજમાં ના પાડી દે છે કે ભાઈ એમ ન ચાલે. આ દ્રશ્ય બંધારણના આર્ટિકલ 9નું જ પ્રતિબિંબ છે. જેમ ટપુ 2 સોસાયટીમાં ન રહી શકે, તેમ કોઈ પણ વ્યક્તિ એક સાથે 2 દેશોનું નાગરિક ન હોઈ શકે. વફાદારી તો 100% એક દેશ પ્રત્યે જ હોવી જોઈએ. તો આના પરથી આપણને સીધી અને સચોટ ટ્રીક મળે છે. ડબલ નાગરિક નહીં, એટલે કે સિંગલ સિટીઝનશિપ. એક જ સમયે બહુવિધ દેશોનું નાગરિકત્વ ધરાવવાની સખત મનાઈ છે, જેથી દેશ પ્રત્યેની તમારી વફાદારી અકબંધ રહે. હવે કોઈને એવું થાય
કે એકવાર સભ્ય બની ગયા પછી મનસ્વી રીતે કાઢી મૂકશે તો? મહેતા સાહેબ અહીં શાંતિથી સમજાવે છે કે ના રે ના, એકવાર નિયમ મુજબ સભ્ય બની ગયા પછી કોઈ તમારું સભ્યપદ છીનવી ન શકે. એ સુરક્ષિત છે. આ છે આર્ટિકલ 10, જે નાગરિકત્વના અધિકારો ચાલુ રહેવાની ગેરંટી આપે છે. એટલે ટ્રીક છે, ચાલુ રહેશે. આટલી બધી ચર્ચા પછી ભીડે રજિસ્ટર બંધ કરે છે અને ફાઇનલ વાત કહે છે કે આ નિયમો બનાવવાનો કે બદલવાનો હક માત્ર સોસાયટી કમિટી પાસે જ છે. અને આ સોસાયટી કમિટી એટલે બીજું કોઈ નહીં પણ આપણી સંસદ. આર્ટિકલ 11 એકદમ ક્લિયર કરે છે કે નાગરિકત્વના કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા માત્ર ભારતીય સંસદ પાસે જ છે. આનાથી આપણને છેલ્લી ટ્રીક મળે છે નિયમ બનાવનાર. સંસદ જ એકમાત્ર એવી ઓથોરિટી છે જે કાયદાથી નાગરિકત્વનું નિયમન કરી શકે છે. અને બસ આની સાથે જ બંધારણના ભાગ 2ની આપણી આ મજેદાર સફર પૂરી થાય છે. તો હવે સમય છે વિભાગ 4નો. બધી શોર્ટકટ ટ્રિક્સનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી બધું મગજમાં લોક થઈ જાય. ચાલો જલ્દીથી અને પૂરી ઉર્જા સાથે આ ટેબલ જોઈ લઈએ. આર્ટિકલ 5 એટલે જેઠાલાલ, જૂના સભ્ય. આર્ટિકલ 6 એટલે બહારથી આવ્યો. આર્ટિકલ 7 એટલે પોપટલાલની જેમ પાકિસ્તાન ગયા અને પાછા આવ્યા. આર્ટિકલ 8 એટલે ડોક્ટર હાથીના કાકા, વિદેશમાં રહેતો. આર્ટિકલ 9 એટલે ટપુને ના, ડબલ નાગરિક નહીં. આર્ટિકલ 10 એટલે ચાલુ રહેશે. અને છેલ્લે આર્ટિકલ 11 એટલે સંસદ, નિયમ બનાવનાર. જુઓ, આખું માળખું કેટલી આસાનીથી યાદ રહી ગયું. આ બધું બરાબર સમજ્યા પછી આપણા જેઠાલાલ એકદમ ખુશ થઈ જાય છે કે ભાઈ હવે મને કાયદો બરાબર સમજાઈ ગયો. અને એના પર દયાબેનનો પેલો ડાયલોગ આવે છે ને, હે માતાજી તમે તો હવે મંત્રી બની જશો. ખરેખર જ્યારે અઘરી વસ્તુઓ આટલી સરળ અને રમૂજી રીતે સમજાઈ જાય ત્યારે અંદરથી આવી જ ખુશી થાય છે. જો તમારે આવી જ શાનદાર સમજૂતીઓ, ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને મટીરિયલ્સ જોઈતા હોય તો ટેલિગ્રામ પર @સરકારી સાહેબ સાથે ચોક્કસ જોડાઈ જજો. સરકારી સાહેબ દ્વારા આવી જ રીતે આઘરા વિષયોને એકદમ રસપ્રદ અને યાદગાર બનાવી દેવામાં આવે છે. તો જતા જતા એક વિચારવા જેવો પ્રશ્ન: જો નાગરિકત્વના કાયદા જેવા જટિલ વિષયને ગોકુળધામ સોસાયટીના ડ્રામા દ્વારા આટલી સરળતાથી શીખી શકાતો હોય તો દુનિયાના બીજા કયા રહસ્યો છે જે આવા જ કોઈ પરફેક્ટ વિશ્લેષણની રાહ જોઈ રહ્યા છે? વિચારતા રહેજો અને હંમેશા નવું શીખવા ઉત્સુક રહેજો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.